પ્રયાગરાજ મહાકુંભમાં મૌની અમાવસની રાત્રે થયેલી ભાગદોડ બાદ મેઢા અને શહેરના અર્થતંત્ર પર અસર પડી છે. આવતા ભક્તોની સંખ્યા પહેલા કરતા ઘટી છે. દુકાનદારોના વેચાણમાં 40% ઘટાડો થયો છે. ફ્લાઇટ ટિકિટના ભાવમાં 40% ઘટાડો થયો છે. મૌની અમાવસ્યા પર હોટલના સંચાલકો અને ત્યાંના કાર્યકરો દ્વારા જાણવામાં આવ્યું તો હોટલના બુકિંગ પણ રદ કરવામાં આવ્યા છે. પ્રયાગરાજના દુકાનદારો, હોટલ સંચાલકો, ટૂર્સ ટ્રાવેલના એજન્ટો સાથે વાત કર્યા બાદ ખબર પડી કે ભાગદોડ પછીની પરિસ્થિતિ અહીંની થોડી ખરાબ છે. લોકોએ બુકિંગ કેન્સલ કર્યા છે. આ ઘટના પછી શહેરના અર્થવ્યવસ્થા પર પણ કેટલીક આડઅસર થઈ છે. આ વિડીયોમાં આ બાબતની વાત કરીશું. નમસ્કાર, હું જાનવી બારોટ, બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ભાગદોડ પછી સર્જાયેલા ભયને કારણે અન્ય રાજ્યોમાંથી ઓછા લોકો પ્રયાગરાજ આવી રહ્યા છે. તેથી હોટલ બુકિંગમાં ઘટાડો થયો છે. પ્રયાગરાજમાં લગભગ 250 નાની મોટી હોટલો છે. મૌની અમાવસ્યા પર સંગમના વિસ્તારમાં ટેન્ટ સિટી પર નજીકની હોટલ અને રૂમોના ભાડા 20-30% વધારો કર્યો હતો. હવે લોકોના અછતના કારણે તેઓ વધેલા દરો ઘટાડી રહ્યા છે. સંગમ સિવાય અન્ય વિસ્તારોની હોટલોના ભાડા એટલા જ છે, પરંતુ ત્યાં બુકિંગની સ્થિતિ સારી નથી. હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભાગદોડ બાદ હોટલના બુકિંગને રદ કરવામાં આવ્યા છે. પરિસ્થિતિ સુધરતા ત્યાં જાણ કરવામાં આવશે. હોટલ માલિક અને અન્ય લોકોએ જણાવ્યું કે ભાગદોડ બાદ પ્રયાગરાજ પોલીસ જિલ્લાના પ્રવેશ સ્થળો પર સુરક્ષા કડક કરી દીધી છે. વાહનોનો પ્રવેશની મંજૂરી નથી આપતા. જે લોકો પોતાના પરિવાર સાથે કાર દ્વારા આવી રહ્યા છે તેઓને એન્ટ્રી પોઈન્ટ પર જ રોકવામાં આવી રહ્યા છે. લોકો સરહદ પર પોતાના વાહનો પાર્ક કરી શકતા નથી અને પોતાનો સામાન લઈ પગપાળા આવી શકતા નથી. આના કારણે હોટલ બુકિંગ રદ થઈ રહ્યા છે. ટૂર ટ્રાવેલ્સ એજન્ટે એવું માન્યું છે કે 28 અને 29 જાન્યુઆરીના રાત્રે મૌની અમાવસ્યાના દિવસે ભાગદોડ થઈ હતી. આ ભાગદોડના કારણે 29 જાન્યુઆરીએ પોલીસ કર્મચારી દરમિયાન પ્રયાગરાજની સરહદો પર સીલ કરવામાં આવ્યું છે. જ્યારે સમાચાર દેશભરમાં ફેલાઈ ગયા ત્યારે મહાકુંભમાં આવતા ભક્તો ચિંતિત થઈ ગયા હતા. જો કે 31 જાન્યુઆરીના રોજ પ્રયાગરાજના એક પ્લેટફોર્મ ઉપર જાણવામાં આવ્યું હતું કે રસ્તાઓ બંધ નથી કર્યા, માત્ર ને માત્ર ડાયવર્ટ કરવામાં આવે છે. ડાયવર્ઝનના કારણે પ્રયાગરાજની સરહદ પર લાંબો ટ્રાફિક જોવા મળ્યો છે. વધુ સમાચાર, વધુ માહિતી સાથે ફરી મુલાકાત કરીશ. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.